હાલો તો હવે અમે જાય છીએ જૂના તળાવે, જૂની અઘોરી મહાદેવે. ચાલો, આ છે અમારા ગામનું વડાળીનું તળાવ, જીવાદોરી સમાન, જે આખું વર્ષ વડાળી ગામને પાણી પૂરું પાડે છે. જો આપણું પ્રાચીન મંદિર તમે જોઈ રહ્યા છો, જો સામે અંદર જે છે એ જૂનું અઘોરીનાથ મહાદેવ મંદિર છે. તો અમે ફાઇનલી મંદિરે પાસે પૂગી ગયા છીએ, જોઈ શકો છો. મંદિરે આવ્યા નથી એટલે ઘણો ટાઈમ થઈ ગયો, તો મંદિરે અંદર ધોઈ રહેશે. તો કુલદીપભાઈ અને બાપુ બંને ત્યાં ધોવા હાટું પાણી ડોયલું ભરે છે. ફાઇનલી આપણે મંદિર બાજુ જઈ રહ્યા છીએ. હવે આપણે મંદિર પાસે પૂગી ગયા છીએ અત્યારે. ફાઇનલી તમે અંદર બધી જોઈ શકો છો કે આપણે અત્યારે બધું સરખું કરવાનું છે અને પૂજાને બધું કરવાનું છે. ફાઇનલી તમે જોઈ રહ્યા છો કે આપણે મંદિરની અંદર જે ગંદકી જે હતી એ બધી સાફ સફાઈ કરી નાખી છે. આ કુલદીપભાઈને તમે જોઈ રહ્યા છો, જે અંદર બધી વસ્તુ હતી કડથી નાગ બાપા દીવા બધી સાફ કરી વ્યવસ્થિત પાછા લઈ આવ્યા છે. તો હાલો હવે આપણે અંદર જઈ અને બધી જે પૂજા કરવાની છે જે બધી હવે કરશું. પહેલાં આપણે લિંગની વ્યવસ્થિત સાફ સફાઈ કરી રહી છીએ. શંખનાદ કરી રહ્યા છે. વાહ બાપુ વાહ. જોઈ રહ્યા છો કુલદીપભાઈ મહાદેવ અને માતા પાર્વતી માટે બે દીવા કરેલા છે, એક એક, ને બાપુ અગરબત્તી કરે છે. ત્યારબાદ હવે આપણે પંચામૃત મહાદેવને ચડાવશું. પંચામૃતથી શિવલિંગ વ્યવસ્થિત સાફ કરે છે. ત્યારબાદ હવે પાછો જલ અભિષેક કરી વ્યવસ્થિત લિંગને સાફ કરી રહ્યા છીએ. ત્યારબાદ નાગ આપણે વ્યવસ્થિત એની જગ્યાએ રાખી દેશું. શંખનાદ કરે પાછો. પેલા